ચાલો નીટનો પ્રીવિયસ યર ક્વેશ્ચન વધુ એક અગાઉ નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે દ્રાવ્યતા ગુણાકારને લગતો. એમ કે છે કે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું સેચ્યુરેટેડ સોલ્યુશન છે, સંતૃપ્ત દ્રાવણ, અને એની pH આપી છે 9. તો એનો દ્રાવ્યતા ગુણાકાર KSP શું થશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એની માટે સૌથી પહેલા CaOH ટ્વાઇસ નું આયોનાઇઝેશન લખીએ તો Ca2 પ્લસ 2OH માઇનસ. આની સોલ્યુબિલિટી S કહીએ તો આની સોલ્યુબિલિટી 2S થશે. હવે આનો આપણે KSP લખીએ તો KSP ઇઝ ઇક્વલ ટુ Ca2 પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતાનો અહીંયા સ્ક્વેર, જે એનો આ તત્વયોગમિતીય ગુણાંક છે સ્ટોઇચિયોમેટ્રિક કોન્સ્ટન્ટ, એ ઘાતમાં લખવો પડે. તો KSP ઇઝ ઇક્વલ ટુ Ca2 પ્લસ ની સાંદ્રતા S ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા 2S નો સ્ક્વેર. So it is S into 4S square, hence it is 4S cube. તો KSP અહીંયા આપણને મળ્યો 4S cube. હવે અહીંયા જે છે S ની જે વેલ્યુ છે આપણે મેળવવાની થાય તો આપણને જવાબ મળે. હવે એ કઈ રીતે મેળવવાની, તો pH આપણને 9 આપી છે, pH plus pOH is equal to 14. તો pH ની વેલ્યુ 9 મૂકો તો 9 plus pOH is equal to 14. Therefore pOH is equal to 14 minus 9. Therefore pOH is equal to 5. હવે pOH ની કિંમત 5 મળી. That means કે OH માઇનસ નું જે કોન્સન્ટ્રેશન છે એ 10⁻⁻5 મોલર આપણે લેવાનું થાય. તો OH માઇનસ નું કોન્સન્ટ્રેશન હવે અહીંયા તમે જુઓ કે OH માઇનસ નું કોન્સન્ટ્રેશન આપણે લીધું છે 2S. ઓકે, તો therefore 2S is equal to 10⁻⁵. therefore S is equal to 10⁻⁵ upon 2 મોલર. ઓકે, તો અહીંયા જે છે S, જે આપણને KSP નું જે એક્સપ્રેશન મળ્યું 4S ક્યુબ, એમાં in place of S we have to put 10⁻⁵/2. તો KSP is equal to 4 into S cube, એની જગ્યાએ લખીશું 10⁻⁵/2 ક્યુબ. therefore 4 into 10⁻⁻15 upon 2 નો ક્યુબ થશે 8. 4 2s are 8. તો 1/2 into 10⁻⁻15, 1/2 is 0.5. so 0.5 into 10⁻⁻15. તો ઓપ્શનમાં જે છે ઓપ્શન A એ આપણો આન્સર થશે. ફરીથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ